નીટ કેન્સલ કરવામાં આવી। આ વાતને જે લોકોને ચાઇલ્ડ સાયકોલોજી કે યુથ સાયકોલોજીમાં ખબર નથી પડતી એ સામાન્ય લેશે। નેશનલ ટેસ્ટિંગ એજન્સી એ ઇન્ડિયન મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશનના અંડરમાં આવે છે અને મારે એટલા માટે સરકારને પૂછવું છે કે 12મા ધોરણમાં નીટ આપીને મેડિકલમાં કેરિયર બનાવનારા ભાઈઓ બહેનો દીકરા દીકરીઓના ભવિષ્ય સાથે ગેમ રમવાનો તમને હક કોણે આપ્યો? આખા દેશમાં 24 લાખ, ગુજરાતમાં 90,000, ત્યાંથી પતિ નથી જતું। નીટમાં એક્ઝામ કોઈ એક દીકરો કે દીકરી આપે તો 100 લોકોની એના તરફ નજર હોય છે કે તમારા દીકરાને નીટનું પેપર કેવું ગયું, તૈયારી કેવી ચાલે છે, કયા ક્લાસમાં છે। તમે કરોડો દેશને ડિસ્ટર્બ કર્યા છે। તમારે ચાઇલ્ડ અને યુથ સાયકોલોજીના અભ્યાસની જરૂર છે। તમારે આ રીતે મોરલ તોડવો એ કોઈ રાઈટ નથી, બંધારણીય રીતે રાઈટ નથી અને મોરલી પણ રાઈટ નથી, નૈતિકતા રીતે આ ન કરવું જોઈએ। તમને ખબર છે દીકરો કે દીકરી જ્યારે નીટની તૈયારી કરતો હોય ત્યારે મા બાપ ઉછીના લઈને, વ્યાજે લઈને, આમ તેમ કરીને એને સારા ક્લાસમાં યોગ્ય વાતાવરણ મળે એના માટેના પ્રયત્નો કરતા હોય છે। નીટ પછીના એના આયોજનો હોય છે, એ બધું જ તમે ભસ્મીભૂત કરી નાખો છો। ચલો ભૂલ કેટલી વાર? 1 વાર, 2 વાર, 3 વાર ઓન પેપર અત્યાર સુધીમાં 88-89 વખત પેપર લીક થયા છે। ક્યાં છે તમારું મેનેજમેન્ટ? ક્યાં છે તમારી દેશ પ્રત્યેની લાગણી અને નવી પેઢી પ્રત્યેની લાગણી? ખૂબ દુઃખ વ્યક્ત કરું છું। સાથે નીટના એ દરેક ઉમેદવાર કે જે લોકોએ એક્ઝામ આપી હતી એ દરેક દીકરા દીકરીને કહું છું કે સરકારની ભૂલને લીધે તમારો મોરલ ના તોડતા, સરકારની ભૂલને લીધે તમારી હિંમત ના તોડતા। ફરીથી નવી તારીખ આવે, તાકાતથી મહેનત કરીને આ લોકોની ભૂલને લીધે તમારું કેરિયર ડિસ્ટર્બ ન થાય એનું ધ્યાન રાખજો। અને ગવર્મેન્ટને કહું છું કે થોડાક માણસ થાવ। એજ્યુકેશનની આ રીતે રમત ન હોય। નીટ માટે તૈયારી મહેનત કરનારા દીકરા દીકરીઓ, પરિવાર, સગા સંબંધીઓની આ રીતની મજાક ન હોય। કયું ઈલું ચાલે છે નેશનલ ટેસ્ટિંગ એજન્સી અને આ સરકાર વચ્ચે? એનો જવાબ એક ગુજરાતી, એક દેશવાસી માંગે છે। સાયકોલોજીકલ કોઈને તોડવા એ પાપ છે, જે પાપ સરકારે કર્યું છે। ભવિષ્યમાં ધ્યાન રાખજો। કમસે કમ આજે નીટના ઉમેદવારો છે, આપણી આવતીકાલનું ભારત છે, આવતીકાલનું મેડિકલ જગત છે। તમારી અનઅવગતને લીધે, તમારા અનુભવના અભાવને આધારે આખા દેશને તમે ધંધે લગાડો એ દેશદ્રોહનું કામ છે। ક્યાંક ને ક્યાંક નવી પેઢી ઉપર પ્રહાર છે, ક્યાંક ને ક્યાંક શિક્ષણ જગત ઉપર પ્રહાર છે। જે લોકોને શિક્ષણનો એજ્યુકેશનનો નથી ખબર પડતી એવા લોકોને શા માટે તમે આ બધામાં બેસાડો છો? જે શિક્ષણને સમજી શકે, જે નવી પેઢી અને મેડિકલની આવતીકાલને સમજી શકે એ લોકોને ત્યાં બેસાડો। ત્રેવડ ના હોય તો અમને સોંપો, અમે તમને કહીશું કે કઈ રીતે એક્ઝામ લેવાય, કઈ રીતે નવી પેઢી અને મતલબ કે બાળકોનું સાયકોલોજીકલ મોરલ વધે, અમે તમને શીખવાડીશું। મહેરબાની કરીને હવે હદ થાય છે। આ રીતે સાયલેન્ટલી દેશના મેડિકલના ભવિષ્યને નબળું કરવું એ દેશદ્રોહ છે, એમાંથી પાછા વળો। જય હિન્દ, ભારત માતા કી જય।